અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા નદી નાળામાં નવા નીરની આવક થઈ છે। ભારે વરસાદ પડતા ખાંભાની જીવાદોરી સમાન ખેડૂતો માટે આશીર્વાદરૂપ મોભનેશ ડેમ છલકાયો। મોભનેશ ડેમમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। ડેમમાં પાણી આવતા ખેડૂતો શિયાળુ નાનો પાક લઈ શકશે। અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર ગત મોડી રાતથી છે તે મેઘરાજા તોફાની બન્યા હતા અને અમરેલી જિલ્લાના મોટા ભાગના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં છે તે પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો। ત્યારે ખાંભા ગીર પંથકમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને પગલે ખાંભા ગીરનો જીવાદોરી સમાન મહત્વનો ગણાતો મોભનેશ ડેમ છે તે છલકાઈ ગયો છે। ને આપણે દ્રશ્યો બતાવવા માંગીશ, આપ જોઈ શકો છો કે ખાંભાનો આ મોભનેશ ડેમ છે ને, મોભનેશ ડેમ આખા ચોમાસામાં છે તે ખાલી રહ્યો હતો। ત્યારે ગત રાત્રે ભારે વરસાદ પડવાને પગલે આ મોભનેશ ડેમ છે તે અત્યારે છલ ભરાઈ ગયો છે ને આ ડેમ ભરાઈ જવાને કારણે આવતા શિયાળુ પાક છે તે ખેડૂતો છે તે લઈ શકશે ને ખેડૂતોને જે મહત્વનો જે પાણીની સમસ્યા હતી તે પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે ને। ત્યારે જોઈએ તો છેલ્લે મેઘરાજા મહેરબાન થતા અમરેલી જિલ્લા અને ખાંભા ગીર પંથકના તમામ નદી નાળાઓ છલકાઈ જતા ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે હરખની રેલી જોવા મળી હતી। દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, ખાંભા।